પછી વાડી અને અત્યારે વાગ્યા છે પછી બપોર. હા એટલે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હું ભાઈ ગયો તો બપોરા કરવા અને આમાં થોડુંક નાસ્તો લેતો આવ્યો. કેમ કે ભાઈ રૂંઢે કદાચ નાસ્તો કરવો તો આપણે વાંધો ના આવે. અરે વાહ, હા માવો કઈ રીતના ઘોરે ને દેશી સ્ટાઇલમાં જો હમણાં તમને દેખાડો વિડીયોમાં. કેમ કે આવું તો ભાઈ તમને નસીબમાં જ જોવા મળ્યો. આપણે પી અને બસ અમે અત્યારે લાઈનને બધું કમ્પ્લીટ કરી અને પાછા આવ્યા છે ભાઈ અહીંયા. કેમ કે ભાઈ લાઇટ તૈયારની વહી ગઈ છે. લાઇટને થોડાક વખાણ કર્યા તો લાઇટ કે હું તો જાઉં હાલો ભાઈ તો અમે દેખાય ને ઝાડવું ભલા ન્યા નથી તો હજી ખાલી ખાડો છે, ઝાડવું અહીંયા છે. અને આ જય દ્વારકાધીશ, રામ રામ દાયરા ને. તો ભાઈ કેમ છો બધા? મજામાં પૂગી ગયા છે વાડી અને અત્યારે વાગ્યા છે ભાઈ બપોર. હા એટલે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હું ભાઈ ગયો તો બપોરા કરવા અને આમાં થોડુંક નાસ્તો લેતો આવ્યો. કેમ કે ભાઈ રૂંઢે કદાચ નાસ્તો કરવો તો આપણે વાંધો ના આવે. અને બાપા બેઠા છે અહીંયા સાંયે અને હવે બાપાને છે ને બપોરા કરવા જવાનું છે. અમે બે છે ને ભાઈ થોડુંક સમજી લીધું અંદરો અંદર. બાપાને કહું બાપા તમારે પહેલાં જમવા જવું કે હું છે? બાપા કંઈક નાર નહીં કે તું જઈએ ને કોઈ વાંધો નહીં હાલો. તો કેમ કે બાપા જો ઘેર જાય ને તો થોડીક વાર આરામ થાય, બાકી અહીંયા હોત ને તો વરીને પાણી વારવું પડત. એટલે સારું થઈને બાપાને બેહવા દીધા અને હું છે ને ભાઈ બપોરા કરીને આવતો રહ્યો. થોડુંક નાસ્તો જ આવ્યો એટલે ભાઈ ખાવાની તો મજા આવે. શું કહે બાપા, કેવો અત્યારે તમારો અનુભવ રહ્યો તડકાનું પાણી વારવાનો? શું કહે કટકો તમે બદલાવ્યો તો એવું હોય? વાહ રે વાહ, રામદેવભાઈ રામદેવભાઈ. આમાં છે ને પકોડા છે બરાબર, પછી વેફર છે, બીજું મને યાદ નથી, એક બિસ્કિટ છે. તો ભાઈ આવું હાલે છે અને ખુરશી પણ લેતો આવ્યો છું. કેમ કે ભાઈ અહીંયા બેસવાની મજા આવે ને ટાઢે છે અહીં. ખુરશીને બધું ઠેકાણે મૂકવાનું મૂકી દીધું અને હવે અમે જઈએ અમારા મંજિલ તરફ, ક્યાં જે પાણી આવે છે ત્યાં. અને ભાઈ અત્યારે પણ તડકો એટલો ભાઈ જે અત્યારે કામ નથી ભાઈ, તડકો એવો છે અત્યારે. પાણી વારવું એટલે થોડુંક ભરતા દે છે પણ વાંધો આવે એમ નથી. બસ આપણે ખાલી લાઈનનો કટકો બદલાવીએ અને પાછું ટાઢે છે બેસી જવાનું. અને આમાં પાણી ક્યાં પૂગે થોડીક નજર રાખવાનું, ધ્યાન રાખવાનું. અને હા આમાં ભાઈ આપણે અમારે થોડુંક વધારે ધ્યાન રાખવું. કેમ કે અમારે પાણી થોડુંક તાળું હાલે છે અને વધારે પાટલા લઈ લે. વૈશમાં કે પાટલું કદાચ કોરું રહી જાય ને તો ઘડીકમાં ખબર પડે એમ નથી. અને આ માંડવી આપણી પાહતરી માંડવી છે. પાણી પાતા વાતા બસ આ જ પીગો છે. અને ભાઈ આજ તો આપણે લાઇટને પણ ધન્યવાદ દેવો જોઈએ ભાઈ. સવારની ચાલુ કરી ત્યારને હજી પણ એક ઝપકો લાઇટી માર્યો નથી, એમ નામ રેગ્યુલર ચાલુ જ છે. અને બસ હવે આપણે આ સાઈડ તો આખું ટૂંકમાં પાઈ લીધું છે અને બસ ત્રાહિયા પાવાના છે. અને બાપા એવા છે સા લઈને, તો બસ સા લઈને અહીં કંઈ આવે ને એ જોવાનું છે. પાણી પાવામાં થોડીક માંડવી પણ આપણી બગડેતા છે. આપણે શું ગમે નહીં બગડતી હોય પણ થોડું ઘણું ધાયલા રાખે નુકસાન. કેમ કે ભાઈ પાણી તો કાઢવું પડે, નગર માંડવી સુકાઈ જાય. એટલે હવે આ પાણી આપણું અહીં જાય છે અને ઠેકાણે એટલું થોડુંક આપણે ત્રાહિયું પવાઈ જઈએ ને પછી આપણે ઓલી છે નીચેથી લેવાનું ચાલુ કરવાનું થાય પાવાનું. બાપા બસ આ લઈને નજીક તો પૂગી જ ગયા છે અને બપોરના ગયા હતા ભાઈ બપોરા કરવા. હું ગયો સાઈડ લઈ આવ્યા કે નાસ્તો લઈ આવ્યા? નાસ્તો લઈ આવ્યા? નાસ્તો નથી લઈ આવ્યો પણ વાંધો નહીં હાલો ને. નાસ્તો આપણો અહીંયા હારી આગળ. હું તો ભાઈ ખાલી હતો તો નાસ્તો લઈ આવ્યા કે નહીં, પણ આપણે નાસ્તા શું કરું, ચા પી લઈએ એટલે ઘણું. અને નાસ્તો તો ભાઈ હું લઈ આવ્યો હતો એટલે એ કંઈ વાંધો છે નહીં. પાણી ઓરો ત્યાં પૂગી ગયું અપસેટ. ના બધું ભીનું છે. હવે શું કરવાનું છે? હા લાઇટનું તો વાંધો નહીં હાલો ભાઈ. ચા લાવો ચા તમે. એક કામ કરો ને પાણી પીતો હવે ફટાફટ. કાંઈ જો આપણે હેઠળની આયરું છે ને હુકાય છે હવે. આને ભાઈ પાણીની ખાસ જરૂર છે. 1 મિનિટ રાખું ચા ફટાફટ પાણી પીને આવ્યું. અરે મોબાઈલ ના પડે બાપી, પડી જાય તો થોડોક વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી. આ લાઇટ ગઈ. હા ખાય છે માવો અને ચા પાણી પી લીધા. પી લીધા ને કામ ચા પાણી? બાપા કે હું તો ઘરેથી પીને આવ્યો પણ હજી લઈને કડારી પી લઉં એમ તો નહોતું કીધું, પણ હું કહું તમે પી લો ને ચા વધારે છે. અને આપણે ભાઈ એમાંથી લઈ લીધા 2 કોરા કટકા. કેમ કે આપણે ભીની એટલે પાર્સલ જે છે ને આ માવો આપણે ખાતા નથી. કેમ કે ભાઈ ના ખવાય. પણ હવે બાપાને તો હું કહું છું કે ભાઈ આ માવો મૂકી દો, ખાલી કોરો કટકો ખવાય એવું નથી. હા પણ હું કોઈ કોરો કટકો મૂકો આમાંથી લઈએ કે હું પાછો. વાહ રે વાહ, હા માવો કઈ રીતના ઘોરે ને દેશી સ્ટાઇલમાં જો હમણાં તમને દેખાડો વિડીયોમાં. કેમ કે આવું તો ભાઈ તમને નસીબમાં જ જોવા મળ્યો. હા વાહ રે વાહ. ઓડા કટકા હોય ને ભાંગવા પડે, પછી ભાંગી અને તમાકુ બધું સરખું મેન્ટેન હોય ને પછી એમાં આપણે આ સૂનો નાખવાનો. નાખો સૂનો. સૂનામાં એવું હોય ભાઈ અમુકને વધારે ઘાટો ટૂંકમાં સૂનો નાખી અને ઘાટી ઓલું શું કે બાપા માવો ફૂલ તેજવાળું બને એમ જ બને ને એ રીતનું હોય. પછી બીજું હું તમને કહું તો આમાં છે ને ભાઈ અમુક પાણી કાઢી નાખે પાર્સલનું ને અમુક ના કાઢે. પણ આ બાપા જાય ક્યાં? કોઈ તડકો લાગ્યો એટલે સાંઈ આવ્યા. હવે જો માવો કેમ ઘોરે અને રબડ કેમ પોરવાય એ જોજો હમણાં. હા બાપ આમ જો એમાં હાય નહીં.
હવે જો માવો ઘોર્યો, જો આમ માવો ઘોરાય પછી માવો ક્યારે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને એ હું તમને દેખાડી, એ જોજો તમે. થોડુંક પાણી હાથમાં લેવું તો લઈ લો, વાંધો નહીં. હા જોયું, થોડુંક પાણી હાથમાં લેવો, જોજો. જોયું, એમાં હાથમાં થોડુંક પાણી લગાડી લેવાનું, પછી આ રીતનો માવો ઘોરવાનો. માવો કઈ રીતના ઘોરાય એવું તમને દેખાડું જ છું ભાઈ. પણ હું પહેલાં માવો ખાતો એવું નથી, નહોતો ખાતો, પણ હવે કઈ રીતના થોડુંક ઘોરાય નહીં જો આ બાપા દેખાડે છે. લગભગ 2 મિનિટ થઈ ગયા માવો ઘોરાઈને, કે મિનિટ થઈ. ઘોરાઈ ગયો માવો રેડી. હાલો હવે જે ક્યાં માવો જે દેખાડો ત્યાં બધાને, કેમ કે આપણે દેશી માણસનો દેશી નશો છે. અમુકનો બીડીનો નશો હોય, અમુકનો સિગરેટનો. આ સિગરેટ બીડી છે એક જ, પણ એમાં થાય એવું કે સિગરેટ ને બીડીમાં તફાવત શું છે ખબર? શું બાપ તફાવત છે? ટૂંકમાં નામ ફેર આવતું હોય, ટૂંકમાં બિસ્ટોલ ને એ બધી આવે ને એવી બધી હોય. અને આ જો આ દેશી માવો, આ રીતનો 1 થી 1.5 મિનિટ કે 2 મિનિટ ઘોરવાનું. પછી જ્યારે એમ લાગે કે ભાઈ માવો ગરમ થઈ ગયો, ત્યારે આપણે માવાનો રબડ કાઢી અને ખાવાનું. એ હજી જો. હાલો મિત્રો, જો માવો ઘોરાઈ ગયો છે અને રબડ જો આપણે કાઢીશું, અને માવો જો તમે અત્યારે આ દેશી માવો જોયું ને, કે આમ કરું તો કોઈ માવો નહીં જોયું, એ તમને ખબર? એ નથી દેખાણો, એ આમ આમતા જો. વાહ રે વાહ, જોયું માવો ભાઈ ઘોરાઈ ગયો ને કેવો હતા તમે જોયું જશે. અને હવે હું ભાઈ ખુરશી અને બધું લઈ લઉં વાહ, કેમ કે ભાઈ એકલો લાઇટ વહી ગઈ છે અને અમારે કટકા પણ એ બધું બદલાવાનું છે, તો ફટાફટ બદલાવી લઈ. હાલો ભાઈ, હાલો આવું છું ખુરશી લઈને, તમે જાઓ. ચા પાણી પી અને બસ અમે અત્યારે લાઈનને બધું કમ્પ્લીટ કરી અને પાછા આવ્યા છે ભાઈ અહીંયા, કેમ કે ભાઈ લાઇટ તૈયાર નહીં વહી ગઈ છે. લાઇટને થોડાક વખાણ કર્યા તો લાઇટ કે હું ત્યાં જાઉં. હાલો ભાઈ, તો અમે આવતા રહીએ પાછા ફરિયામાં. અને અત્યારે ભાઈ અમારે છે ને એક ઝાડું વાવવાનું છે, અને એ ઝાડું ભાઈ જો અહીંયા હાર્યું દેખાય ને ઝાડું? અલા ન્યા નથી, તો હજી ખાલી ખાડો છે. ઝાડું અહીંયા છે. અને આ ભાઈ છે આપણી તાળી. આના તમને ખાલી પાડિયા તમને દેખાડું. પાડિયા એવડા છે ને, ઓહો હો ભાઈ પૂછોમાં. હતા આના પાડિયા. અને અત્યાર સુધી કાલના જ આવ્યો, પણ કાલના પછી મેં આને છે ને ભાઈ કુંડીમાં નાખી દીધી ને, કહું પડ્યું હુકાઈ જશે. અને કાલ અમને આ રીતના ખાડો ગારી અને આને વાવવાનો ટાઈમ ના જડ્યો. તો હવે છે ને ભાઈ ફટાફટ આને વાવી દઈ. અને આ ખાલી મૂળિયા હતા જો, આને ખાલી આ તાળી એટલે તાળી છે. ઓ ભાઈ, તો હાલો ફટાફટ આપણે આને વાવી દઈ. ખાડો પણ ભરાઈ ગયો છે અને તાળી પણ વહી ગઈ છે. અને એ જો આપણે કોતરી બધું જે કાઢવાનું હતું સાઈડમાં કાઢી નાખ્યું. અને આ હું એક હારે કેટલી હાજી તાળીઓ, હે ઓહો ગણી ખૂટે નથી એટલી હાજી છે. પણ બધી મેં ભેરી વાવી દીધી. હું કહું અલગ અલગ મારે વાવી ક્યાં આને? તો બસ આ આપણું કામ થઈ ગયું એકદમ કમ્પ્લીટ. અને હવે જે આપણે આંબાને પાણી રેડવાનું છે એમાં પણ પાણી રેડી દઈએ.